નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. વિષય પર્યાવરણ આસપાસ, ધોરણ 4, પ્રકરણ નંબર 6, રિયાની મુસાફરી. વિદ્યાર્થી મિત્રો, રિયાની મુસાફરી પ્રકરણમાં રિયા પોતાના શહેરથી અન્ય શહેરમાં મુસાફરી કરવાની છે. તો એના વિશેની વાત એટલે કે મુસાફરી દરમિયાન એના જે અનુભવો છે એ કઈ જગ્યાએ જાય છે અને કોની સાથે જાય છે એ દરેક બાબતની ચર્ચા આ પાઠમાં કરવાના છીએ. તો ચાલો આ પ્રકરણને સમજવાની શરૂઆત કરીએ. રિયા અને તેની સખી જીયા ખૂબ જ ઉત્સાહિત હતા. તેઓ ટ્રેનની મુસાફરીથી વાપી જવાના હતા. વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જતી હતી અને જીયા કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી. હવે રિયા અને જીયા બંને બહેનપણી હોય છે, સખી હોય છે. સખીને બહેનપણી કહેવામાં આવે છે. એ બંને ખૂબ જ ઉત્સાહિત હોય છે, આનંદમાં હોય છે, કારણ કે તેઓ ટ્રેનની મુસાફરીથી એટલે કે ટ્રેનમાં બેસી અને વાપી જવાના હતા. બંનેને શાળામાં વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જતી હતી અને જીયા પોતાના કુટુંબ એટલે કે પોતાના પરિવાર સાથે દમણ ફરવા માટે જતી હતી. બંને કુટુંબને સાથે જવાનું નક્કી થતાં રિયાના પિતા બંને કુટુંબ માટે 15 દિવસ પહેલાં જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી આવ્યા હતા. એટલે કે બંને કુટુંબ, રિયાનું કુટુંબ અને જીયાનું કુટુંબ બંનેને સાથે જવાનું હોવાથી રિયાના પિતા છે એ અગાઉ જ ટ્રેનનું બુકિંગ કરાવી આવે છે. હવે રેલવેની ટિકિટનું બુકિંગ થઈ ગયું. તેમની મુસાફરીના માત્ર 2 જ દિવસ બાકી હતા. ત્યાં જીયા ખૂબ જ બીમાર થઈ. ડૉક્ટરે તેને આરામ કરવા કહ્યું હતું. તેથી જીયાના કુટુંબે તેમની ટિકિટ રદ કરાવવી પડી. બંને સખીઓ ખૂબ જ દુઃખી હતી, કારણ કે તેઓએ મુસાફરી વખતે શું કરશે તેના કેટલાક આયોજન કર્યા હતા. એટલે કે અગાઉથી એણે નક્કી કરી લીધું હતું કે મુસાફરી દરમિયાન છે એ ટ્રેનમાં બેસી અને ખૂબ જ મજા મસ્તી કરવાના હતા. એ પ્રકારનું એમણે આયોજન કરેલું. પણ જીયાનું જવાનું બંધ રહેતા રિયા નિરાશ થઈ હતી. એટલે કે જીયા બીમાર પડે છે અને એમનું જવાનું કેન્સલ થાય છે. એટલે એમને ટિકિટ પણ રદ કરાવવી પડે છે અને ડૉક્ટર પણ એમને આરામ કરવાનું કહ્યું હતું, એટલે મુસાફરી પણ ન કરી શકે. કોઈ પણ બીમાર વ્યક્તિ હોય તો એને છે એ મુસાફરી કરવાની ડૉક્ટર પણ ના પાડે છે અને એમણે પોતે પણ ન કરવી જોઈએ, કારણ કે બીમાર વ્યક્તિને ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે જો એ મુસાફરી કરે તો. અને ત્યારે મુસાફરી દરમિયાન છે એ તાત્કાલિક સારવાર ન પણ મળે જ્યારે બીમારી છે એ વધી જાય ત્યારે. તો બીમાર વ્યક્તિએ મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. તો અહીંયા જ્યારે જીયાનું મુસાફરી કરવાનું બંધ થાય છે એટલે કે એને જવાનું બંધ રહે છે એટલે રિયા ખૂબ જ નિરાશ થઈ જાય છે. જીયાએ કહ્યું, મને એક યુક્તિ સૂઝે છે. તેણે રિયાને કહ્યું, તું નિરાશ ના થઈશ. તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે અને મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લેજે. તું જ્યારે પાછી આવીશ ત્યારે હું તારી ડાયરી વાંચીશ તથા ફોટા અને વિડીયો પણ જોઈશ. હવે જીયા છે એ એની બહેનપણીને એક પોતાને જે વિચાર આવે છે એ જણાવે છે અને કહે છે કે તું નિરાશ ન થઈ શકે. તું એક કામ કરજે, એક ડાયરી અને બોલપેન તું સાથે લઈ જજે અને તારા બધા અનુભવો છે એ તું તેમાં લખજે. તે જે પણ કાંઈ જોયેલું છે, તને જે અનુભવ થયો છે એ બધું તું ડાયરીમાં નોંધી લેજે. સાથે સાથે ફોટા પણ પાડજે અને વિડીયો પણ ઉતારજે.
જ્યારે તું મુસાફરીથી પાછી આવીશ ત્યારે હું ચોક્કસ એ ડાયરી વાંચીશ અને ફોટા અને વિડીયો જોઈ લઈશ. રિયા તેના ઘરે ગઈ અને એક નોટબુક અને પેન શોધીને તેના થેલામાં મૂકી. વિચારો અને લખો, જેમાં કેટલાક પ્રશ્નો પૂછવામાં આવેલા છે જે તમારા માટે છે કે તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે. તો તમે જે વાહનોમાં મુસાફરી કરી હોય એના વિશે તમારે અહીંયા લખવાનું છે. કોઈ બસમાં, ટ્રેનમાં, પ્લેનમાં, ફોર વ્હીલ એટલે કે કારમાં, રિક્ષામાં કે અન્ય વાહનોમાં બેસી અને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી હોય તો એ તમારે અહીંયા વાહનોના નામ લખવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બીમાર અવસ્થામાં જીયાએ મુસાફરી કરી હોત તો શું મુશ્કેલી પડત? બીમાર અવસ્થામાં જીયાએ મુસાફરી કરી હોત તો એમને ઘણી બધી મુશ્કેલીઓ પડે, જેમ કે એમની બીમારી છે એ વધી જાય અને તાત્કાલિક છે એ મુસાફરી દરમિયાન સારવાર ન પણ મળે તો તેની સાથે તેનો પરિવાર પણ છે એ મુશ્કેલીમાં મુકાઈ જાય. આ પ્રકારે તમે તમારી રીતે આનો જવાબ લખી શકો છો. થોડો ટૂંકમાં જવાબ લખવાનો છે. ત્યાર પછી રિયાની ડાયરી. હવે અહીંયા તમે એક બાજુમાં ઘડિયાળ દોરેલી જોઈ શકો છો અને તારીખ પણ આપેલી છે 28 મે, જેમાં 20 અને 55 એટલે કે ઘડિયાળમાં આપણે જોઈ શકીએ કે કેટલા વાગ્યા છે. તો 20 અને 55 મિનિટ. આજે પૂનમનો દિવસ હતો. અમે સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશને પહોંચ્યા. થોડીક વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. અમે જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા. ટ્રેન સાંજના 7:50 કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી. અમારી ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હતું. હવે રિયા જણાવે છે કે આજે છે એ પૂનમનો દિવસ હતો. એ પોતે સાંજનું ભોજન કરી અને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશને પહોંચે છે. થોડીક જ વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહે છે. એણે જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા. ટ્રેન સાંજના 7:50 કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી. એટલે કે કચ્છનું જે મુખ્ય મથક ભુજ છે ત્યાંથી ટ્રેન છે એ ચાલે છે. અમારી ટ્રેનનું નામ એટલે કે રિયા જણાવે છે કે અમારી ટ્રેનનું નામ હતું કચ્છ એક્સપ્રેસ. આગળ જોઈએ. અહીંયા ચિત્રમાં પણ તમે પ્લેટફોર્મ જોઈ શકો છો, ટ્રેન પણ જોઈ શકો છો કે પ્લેટફોર્મ પર ટ્રેન આવી ગઈ છે. કેટલાક મુસાફરો છે એ પોતાનો સામાન લઈ અને આમથી તેમ જતા જોવા મળી રહ્યા છે. જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી. એક જ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન અંદર મૂકીને ચડતા હતા. થોડું ધક્કામુક્કી જેવું જણાતા પપ્પાએ કહ્યું, ટ્રેન અહીંયા 15-20 મિનિટ ઊભી રહેશે એટલે આપણે શાંતિથી ચઢીએ, ઉતાવળ કરશો નહીં. જ્યારે રિયાનો પરિવાર ડબ્બા પાસે ગયો ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી, કારણ કે એક જ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા જે મુસાફરો કે જેને ટ્રેનમાં બેસવાનું હતું એ લોકો સામાન અંદર મૂકી રહ્યા હતા અને ચડતા હતા. એટલે થોડું છે એ ધક્કામુક્કી જેવું જણાયું. એટલે રિયાના પપ્પાએ કહ્યું કે ટ્રેન છે એ અહીંયા 15-20 મિનિટ છે એ ઊભી રહે છે એટલે બધાએ શાંતિથી
ચઢવું, કોઈએ ઉતાવળ કરવી નહીં. કારણ કે જ્યારે આ પ્રકારની ધક્કામુક્કી થતી હોય તો ત્યારે કોઈને ઈજા થવી, કોઈનો સામાન છે એમાં તૂટફૂટ થવી એવું બનતું હોય છે. એટલે આ પ્રકારે જ્યારે બસમાં, ટ્રેનમાં ચડવા ઉતરવામાં છે એ જો દરેક વ્યક્તિ એવું ધ્યાન રાખે તો સરળતાથી દરેક મુસાફરો પોતાની જગ્યાએ બેસી શકે અને જે મુસાફરોને ઉતરવાનું હોય એ ઉતરી શકે. એટલા માટે રિયાના પપ્પા જણાવે છે કે કોઈ પણ ઉતાવળ કરશો નહીં. અમે અમારા ડબ્બામાં આવી અમારી બેઠક શોધી સામાન યોગ્ય જગ્યાએ ગોઠવીને બેઠા. સમય થતાં ટ્રેન ઉપડી ત્યાં સુધીમાં મોટાભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેઠા. મને અને મમ્મીને બારી પાસે બેઠક મળી હતી. પપ્પા અને હિમાક્ષને વચ્ચેની બેઠક મળી હતી. અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું. તે આગળના સ્ટેશનેથી બેઠા હોય તેવું લાગ્યું. તેમની સાથે અમારી ઉંમરના 2 બાળકો પણ હતા. તેમને 2 બેઠક ઉપરની અને 2 બેઠક બાજુમાં ઉપર નીચે મળી હતી. હવે એ લોકો જ્યારે ડબ્બામાં આવે છે અને તરત જ પોતાની બેઠક શોધી લે છે. બેઠક શોધી અને સામાનને યોગ્ય જગ્યાએ ગોઠવે છે. થોડો સમય થાય છે એટલે ટ્રેન ઉપડે છે અને ત્યાં સુધીમાં મોટા ભાગના મુસાફરોએ પોતપોતાની બેઠક લઈ લીધી હોય છે. રિયાને અને એમની મમ્મીને બારી પાસે બેઠક મળી હતી અને એના પપ્પા અને એનો ભાઈ હિમાક્ષ, કે જેનું નામ હિમાક્ષ છે, તેને છે એ વચ્ચે બેઠક મળી હતી. અને રિયા જણાવે છે કે અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું. તે આગળના સ્ટેશનેથી બેઠા હોય એવું એમને લાગ્યું. અને એમની સાથે પણ અમારી ઉંમરના જ 2 બાળકો પણ હતા. તેમને 2 બેઠક ઉપર મળી હતી અને 2 બેઠક બાજુમાં ઉપર નીચે એ રીતે ડબ્બામાં મળી હતી. થોડા સમય પછી ટિકિટ તપાસવા ટિકિટ ચેકર આવ્યા. તેમણે અમારી ટિકિટ ચકાસીને ખાતરી કરી કે અમે અમારી યોગ્ય બેઠક પર બેઠા છીએ કે નહીં. હવે ટ્રેનમાં જ્યારે પોતાની બેઠક લઈ લે છે, ટ્રેન ચાલવા લાગે છે ને થોડો સમય થાય છે એટલે ટિકિટ તપાસનાર જે વ્યક્તિ છે, કે જેને ટિકિટ ચેકર કહેવામાં આવે છે, એ લોકો છે ટિકિટ ચેકર એમની પાસે આવે છે અને ટિકિટની ચકાસણી કરે છે, ખાતરી કરે છે કે ખરેખર ટિકિટમાં જે પ્રમાણેનો નંબર ને એ બધું લખેલું છે એ પ્રકારે જ બેઠક વ્યવસ્થા છે કે નહીં. એટલે રિયા જણાવે છે કે અમારી યોગ્ય બેઠક પર બેઠા છીએ કે નહીં એ ટિકિટ ચેકરે ચકાસણી કરી. ત્યાર પછી કેટલાક પ્રશ્ન પૂછવામાં આવેલા છે. રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચઢવાનું કેમ કહ્યું હશે? તો આનો જવાબ તમે અગાઉની સમજૂતીને આધારે લખી શકો છો કે રિયાના પપ્પાએ ટ્રેનમાં ડબ્બામાં શાંતિથી ચઢવાનું એટલા માટે કહ્યું કારણ કે જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી ત્યારે ઘણા મુસાફરો નીચે ઉતરી રહ્યા હતા અને ઘણા મુસાફરો જેને ટ્રેનમાં બેસવાનું હતું એ લોકો પોતાનો સામાન અંદર મૂકી રહ્યા હતા અને ચડતા હતા. તો આના લીધે છે એ ધક્કામુક્કી જેવું આખું વાતાવરણ થયું. એટલા માટે થઈ અને રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચઢવાનું કહ્યું અને સાથે એ પણ જણાવ્યું કે ટ્રેન છે એ અહીંયા 15 થી 20 મિનિટ ઊભી રહેવાની છે, એટલે કોઈ પણ ઉતાવળ કરશો નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો? તો આનો જવાબ પણ તમે સરળતાથી આપી શકો. અહીંયા તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે સામે છે એ રિયાનો પરિવાર છે
અને આ જે કાળો કોટ અને સફેદ ટોપી પહેરેલ છે એ ટિકિટ ચેકર છે. એટલે કે ટિકિટ ચેકરનો પણ અન્યની જેમ જ એક પોતાનો ડ્રેસ હોય છે, જેમાં કાળો કોટ, ટાઈ અને માથે ટોપી પણ પહેરેલી હોય છે. તો અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એનો જવાબ તમે સરળતાથી લખી શકો કે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને તેમના ડ્રેસ એટલે કે એમણે કાળો કોટ પહેરેલો હોય છે, ટાઈ, બૂટ અને ટોપીથી તમે એને ઓળખી શકશો. તો આ પ્રશ્નનો આ રીતે જવાબ લખજો. ત્યાર પછી ટિકિટ તપાસનાર ટિકિટમાં કઈ વિગતો તપાસીને ખાતરી કરે છે તે તમારા શિક્ષક પાસેથી જાણો. એટલે કે હવે જે ટિકિટ લીધેલી હોય છે, જે ટ્રેનમાં મુસાફરી કરવાના હોય છે એ મુસાફરોએ, તો ત્યારે છે એ ટિકિટ ચેકર ટિકિટ ચેક કરવા આવે છે કે ટિકિટમાં જે પ્રમાણેનો નંબર લખેલો છે એ જ બેઠક વ્યવસ્થા લીધી છે કે નહીં, એ ખાસ છે એ ચેક કરે છે. અને બીજું કે ખરેખર ટિકિટ છે એ એમણે લીધી છે કે નહીં એ પણ ખાતરી કરે છે. ટિકિટમાં નંબરની ખાતરી કરે છે. ત્યાર પછી ક્યાંથી ક્યાં જવાનું છે એ પ્રકારની જ ટિકિટ છે કે નહીં એ પણ એ ખાતરી કરતા હોય છે. તો આ રીતે છે ટિકિટ તપાસનાર ટિકિટમાં આ પ્રકારની વિગતોની ખાતરી કરે છે. હવે ફરી પાછી અહીંયા તમને એક ઘડિયાળનું ચિત્ર દોરેલું છે. જુઓ તો કેટલા વાગ્યા છે. તો અહીંયા ટાઈમ પણ આપેલો છે કે 22:15. અમારી ટ્રેન 1/2 કલાક ચાલી હશે ત્યાં સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી. મેં બારીમાંથી જોયું તો ત્યાં સામખિયાળી જંકશન લખેલું હતું. મેં પપ્પાને પૂછ્યું, આ સ્ટેશનના નામની પાછળ જંકશન કેમ લખેલું છે? પપ્પાએ મને સમજાવ્યું કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે. આ સ્ટેશનથી 2 રેલમાર્ગ છૂટા પડે છે. આપણી ટ્રેન જે માર્ગ પરથી જવાની છે તે અમદાવાદ તરફનો માર્ગ અને બીજો માર્ગ પાલનપુર તરફ જશે. હવે એની રિયાની ટ્રેન છે 1/2 કલાક ચાલી હશે ત્યાં તો એક સ્ટેશન આવે છે અને એ સ્ટેશને ટ્રેન છે એ ઊભી રહે છે. બારીમાંથી એ જોવે છે તો ત્યાં એવું લખેલું હોય છે કે સામખિયાળી જંકશન, જે તમે ચિત્રમાં પણ બાજુમાં જોઈ શકો છો. એટલે એ તરત જ રિયા એના પપ્પાને પૂછે છે કે પપ્પા, આ સ્ટેશનના નામની પાછળ જંકશન એવું કેમ લખેલું છે? કારણ કે ઘણા બધા સ્ટેશનો હોય એમાં ફક્ત સ્ટેશનનું નામ લખેલું હોય છે, પણ અહીંયા તો સામખિયાળી જંકશન લખેલું હોય છે. એટલે તરત જ રિયાને પ્રશ્ન થાય છે કે આ જંકશન કેમ લખેલું છે? એટલે એના પપ્પા છે એ રિયાને સમજાવે છે કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલમાર્ગ, એટલે કે ઘણી બધી વાર છે એ 2 રેલવે માર્ગ છૂટા પડતા હોય છે અથવા તો 2 થી વધારે રેલવે માર્ગ પણ છૂટા પડતા હોય છે, તેવું જે રેલવે સ્ટેશન હોય છે એને જંકશન કહેવામાં આવે છે. અને આ સ્ટેશનથી 2 રેલવે માર્ગ છૂટા પડતા હતા. એમાં જે પોતાની ટ્રેન જે માર્ગે જવાની હતી એ અમદાવાદ તરફનો માર્ગ હતો અને એક બીજો માર્ગ હતો જે પાલનપુર તરફ જતો હતો. એટલે વિદ્યાર્થી મિત્રો, જંકશન છે એ સ્ટેશન એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાં સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધુ રેલ માર્ગ છૂટા પડતા હોય છે. 2-3 મિનિટ પછી ટ્રેન ઉપડી. આગળ 2 માર્ગ છૂટા પડતા હતા તે પપ્પાએ મને બારીમાંથી બતાવ્યું. ત્યાંથી અમારી ટ્રેન થોડી આગળ નીકળી. મારી નજર બારી બહાર જ હતી.
પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથરી હોય તેવું દૂર દૂર સુધી દેખાતું હતું. પપ્પાએ મને કહ્યું કે આ કચ્છનું નાનું રણ છે અને જે સફેદ ચાદર જેવું દેખાય છે તે જમીન ઉપર જામેલા મીઠાનો થર છે. આ વિસ્તારમાં અગરિયાઓ મીઠાના અગર બનાવીને મીઠું પકવે છે. ત્યાં તો મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળ્યા. હવે 2-3 મિનિટ થાય છે એટલે ટ્રેન ઉપડે છે. આગળ 2 માર્ગ જે છૂટા પડતા હતા કે જે એક અમદાવાદ તરફ જતો હતો ને એક પાલનપુર તરફ જતો હતો, એ બંને માર્ગ છે એ રિયાએ છે એ બારીમાંથી જોયું. એટલે કે એના પપ્પાએ એને બારીમાંથી આ 2 માર્ગ બતાવ્યા. ત્યાંથી એની ટ્રેન છે એ આગળ નીકળી. એટલે એની નજર તો એટલે કે રિયાની નજર છે એ બારી બહાર જ હતી. તો એણે જોયું તો પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં, એટલે કે પૂનમની રાત હતી એટલે સરસ થાળી જેવો ગોળ છે એ ચંદ્ર ઉગેલો હતો અને ખૂબ જ પ્રકાશ છે એ ઝળહળતો હતો. ચંદ્ર પ્રકાશિત હતો એટલે ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથરી હોય તેવું દૂર દૂર સુધી દેખાતું હતું. એટલે કે ચંદ્રમાનો પ્રકાશ છે એ મેદાન સુધી પડતો હતો અને જાણે એવું લાગતું હતું કે જાણે મેદાનમાં છે એ સફેદ ચાદર પાથરી હોય. પપ્પાએ એને કહ્યું કે આ કચ્છનું નાનું રણ છે. એટલે કે એ છે એ કચ્છનું નાનું રણ હતું એટલે આ પ્રકારે સફેદ ચાદર જેવું દેખાતું હતું. પણ જે સફેદ ચાદર જેવું દેખાતું હતું એ છે જમીન ઉપર જામેલો મીઠાના થર હતા. એટલે કે ત્યાં નાના રણમાં છે એ ચારેય બાજુ મીઠું પથરાયેલું હતું. કારણ કે એ વિસ્તારમાં અગરિયાઓ એટલે કે જે મીઠું પકાવનાર વ્યક્તિઓ હોય છે એને અગરિયા કહેવામાં આવે છે. અને જે મીઠાના અગર બનાવી અને મીઠું પકવે છે. એટલે કે એ પ્રકારે ચોરસ છે એ પોતે આ પ્રકારના અગર બનાવી અને એમાં છે એ મીઠું પકવતા હોય છે. ત્યાં તો મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળ્યા. અહીંયા તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કચ્છનું નાનું રણ કે જાણે સફેદ ચાદર જેવું દેખાય છે. ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી. થોડેક દૂર ચંદ્રમાના આછા પ્રકાશમાં પુલ જેવું દેખાતું હતું. તેના પરથી વાહનોની લાઈટો દેખાતી હતી. અમારી ટ્રેન તે સમયે પુલ પરથી પસાર થઈ રહી હતી. મેં પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે? તેમણે કહ્યું આ સૂરજબારી પુલ છે, જેને કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. હવે ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી. થોડેક દૂર ચંદ્રમાના આછા પ્રકાશમાં એક પુલ જેવું કંઈક દેખાતું હતું અને તેના પરથી ઘણા બધા વાહનો પસાર થઈ રહ્યા હતા. થોડી લાઈટો પણ દેખાતી હતી અને જે રિયા બેઠી હતી એ ટ્રેન પણ એ સમયે પુલ પરથી જ પસાર થઈ રહી હતી. એટલે એણે તરત જ રિયાએ પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે? એને ખ્યાલ તો આવી ગયો કે આ પુલ છે, પણ એનું દરેક પુલનું કંઈક ને કંઈક નામ હોય છે. તો એણે પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે? એટલે એના પપ્પાએ જણાવ્યું કે આ સૂરજબારી પુલ છે. પુલનું નામ શું હતું? સૂરજબારી પુલ, જેને કચ્છનું પ્રવેશ દ્વાર એટલે કે પ્રવેશવાનો જે દરવાજો કહીએ એ પણ ગણવામાં આવે છે. એટલે કે સૂરજબારી પુલને કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. તેમણે તે પણ કહ્યું કે જ્યારે આ પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી, જેમાં ખૂબ સમય જતો. હવે એના પપ્પા એ પણ જણાવે છે કે બહુ સમય પહેલાં જ્યારે પુલ ન હતો ત્યારે ટ્રેન છે એ અમદાવાદ તરફ જતી જેટલી બધી ટ્રેન હોય છે એને પાલનપુર થઈ અને પછી અમદાવાદ જવાનું થતું. એટલે કે બધી ટ્રેન પાલનપુર થઈ અને અમદાવાદ જતી, જેમાં ખૂબ સમય જતો, ઘણો બધો સમય છે એ નીકળી જતો.
પરંતુ પુલ હોવાથી ખૂબ ઓછા સમયમાં અને સીધું જ તે છે એ અમદાવાદ જઈ શકાય. મેં તરત પપ્પાને પૂછ્યું, આગળ આપણે જે 2 રેલમાર્ગ જુદા પડતા જોયા તેમાં પાલનપુર તરફનો માર્ગ હતો ત્યાંથી જ ને? પપ્પાએ કહ્યું, હા, ત્યાંથી ટ્રેન જતી હતી. એટલે જંકશનવાળી વાત જ્યારે પપ્પાએ રિયાને જણાવી હતી તો ત્યારે પાલનપુરનો એક માર્ગ છે એ ત્યાંથી છૂટો પડતો હતો. તો રિયા છે એ પપ્પાને કહે છે કે જે આપણે પાલનપુર જંકશન વાળો જે માર્ગ આપણે જોયો, જે સામખિયાળી જંકશનથી પાલનપુરનો માર્ગ જુદો પડતો હતો તે જ ને? એટલે એના પપ્પા કહે છે કે હા. રાત્રિના 11 વાગ્યા એટલે પપ્પાએ સૂઈ જવા કહ્યું. મમ્મીએ અમને અમારી બેઠક પર ચાદર પાથરી આપી અને ડબ્બામાં બીજા મુસાફરો પણ ઊંઘવાની તૈયારી કરતા હતા. ટ્રેનમાં ટોયલેટની સગવડ પણ હતી. હું મમ્મી સાથે ટોયલેટ જઈ આવી અને સૂઈ ગઈ. હવે રાત્રિના 11 વાગે છે એટલે બધાને પપ્પાએ સૂઈ જવા માટે કહ્યું. મમ્મીએ પણ એની બેઠકમાં ચાદર પાથરી દીધી. ડબ્બામાં બીજા મુસાફરો પણ સૂવાની તૈયારી કરતા હતા અને ત્યાર પછી રિયા પણ છે એ સૂઈ જાય છે. હવે ત્યાં કેટલાક પ્રશ્ન પૂછવામાં આવેલા છે કે તમે ક્યારેય ટ્રેનની મુસાફરી કરી છે? જો હા તો ક્યાંથી ક્યાં સુધી? એ તમારે અહીંયા લખવાનું છે. જો તમે ટ્રેનમાં બેસી અને કોઈ પણ જગ્યાએ ગયા હોય તો તમારે એ વિશે અહીંયા લખવાનું છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે વિગતે લખો. ટ્રેનમાં જે પણ કંઈ સગવડતાઓ હોય છે એના વિશે પણ તમારે અહીંયા લખવાનું છે. મેં ઊંઘવા પ્રયત્ન કર્યો પણ ટ્રેનના અવાજમાં ઊંઘ આવતી ન હતી. અમારા ડબ્બામાં બીજું કુટુંબ હતું. તેમાં મારી ઉંમરની છોકરી હતી. તેને પણ મારી જેમ ઊંઘ આવતી ન હતી. અમે બંનેએ થોડી વાતો કરી. તેનું નામ ફિયોના હતું. તેની પાસે થોડી વાર્તાની ચોપડીઓ હતી. મેં પણ તેની પાસેથી એક ચોપડી લઈ વાંચવાનું ચાલુ કર્યું. વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના પડી. હવે રિયાએ ઊંઘવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ટ્રેનના અવાજમાં એને ઊંઘ નહોતી આવતી. એટલે એ છે એ પોતાના ડબ્બામાં બીજું જે કુટુંબ હતું એમાં પણ એના જેવડી જ એક છોકરી હતી. એમને પણ છે એ ઊંઘ નહોતી આવતી. એટલે એ બંનેએ થોડી વાતો કરી અને તેનું નામ છે એ ફિયોના હતું. તેની પાસે થોડીક વાર્તાની ચોપડી હતી તો એમણે છે એ એમની પાસેથી એક વાર્તાની ચોપડી લઈ અને વાંચવાનું ચાલુ કર્યું. વાંચતા વાંચતા રિયાને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના પડી. અચાનક મારી આંખ ઉઘડી ગઈ. બારીમાંથી બહારની લાઇટનો પ્રકાશ આવતો હતો. મેં બેઠા થઈને બારીમાં જોયું તો કોઈ મોટું શહેર આવ્યું હોય તેવું લાગતું હતું. ટ્રેન પસાર થઈ રહી હતી. ચારેય બાજુ રોશનીથી શહેર સુંદર લાગતું હતું. આવું સુંદર દ્રશ્ય મેં મારા ગાંધીધામમાં ક્યારેય જોયું નથી. એટલે કે રિયા છે એ પોતે ગાંધીધામ શહેરમાં રહે છે. એ જણાવે છે કે આ પ્રકારનું શહેર મેં ગાંધીધામમાં ક્યારેય નથી જોયું એમ. એટલે કે આ પ્રકારનું દ્રશ્ય. કેવું દ્રશ્ય? તો કે લાઇટનો પ્રકાશ, જાણે કોઈ એક મોટું શહેર લાગતું હોય અને ચારેય બાજુ રોશનીથી સુંદર શહેર હતું. ચારેય બાજુ બહુમાળી મકાનો અને સુમસામ વાતાવરણમાં ટ્રેન સડક માર્ગના પુલો નીચેથી તો ક્યાંક ફાટકવાળા માર્ગ વચ્ચેથી પસાર થઈ રહી હતી. મમ્મીનો મોબાઈલ લઈ મેં રાત્રિના આ સુંદર દ્રશ્યોના ફોટા અને વિડીયો લીધા, જે જોવાની ખૂબ મજા આવશે. હવે આખું શહેર છે એ રોશનીથી ઝગમગતું હતું. ખૂબ સરસ સરસ દ્રશ્યો હતા અને ટ્રેન છે ઝડપથી સડક માર્ગ, પુલોની નીચે, ફાટકવાળા માર્ગ
પરથી પસાર થઈ અને જઈ રહી હતી એટલે રિયા છે એને મમ્મીનો મોબાઈલ લઈ અને આ જે સુંદર દ્રશ્ય દેખાતા હતા એના ફોટા અને વિડીયો લઈ છે. ત્યાર પછી અહીંયા ઘડિયાળ આપેલી છે, એમાં સમય થયો છે 2:30. અમારી ટ્રેન એક મોટા સ્ટેશને આવીને ઊભી રહી. પપ્પા પણ જાગી ગયા હતા. તેમણે કહ્યું કે અમદાવાદ આવી ગયું. ત્યાં તો વિવિધ વસ્તુઓ વેચનારા ફેરિયાઓના અવાજથી વાતાવરણ ઘોંઘાટવાળું થઈ ગયું. ચાય, ગરમા ગરમ ભજીયા, પૂરી શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાઉં, કેળા, ચીક્કુ, સફરજન જેવા અવાજો સંભળાવા લાગ્યા. એટલે કે ફેરિયાઓ જે પોતાની જુદી જુદી વસ્તુઓ છે એ બૂમ પાડીને વેચતા હતા એટલે આખું વાતાવરણ છે એ ઘોંઘાટવાળું થઈ ગયું. ટ્રેન અહીં 20-25 મિનિટ ઊભી રહેશે એવું એના પપ્પાએ કહ્યું. પપ્પા પાણીની બોટલ ભરવા નીચે ઉતર્યા. હું પણ તેમની સાથે નીચે ઉતરી. એટલે કે રિયા છે એ પણ અમદાવાદનું જે સ્ટેશન હોય છે ત્યાં એ પણ પોતે નીચે ઉતરે છે જ્યારે એના પપ્પા પાણીની બોટલ લેવા માટે જાય છે ત્યારે. ફેરિયાઓ એટલે કે જુદી જુદી વસ્તુ વેચનાર, છૂટક વસ્તુ જે વેચતા હોય છે એને ફેરિયાઓ કહે છે. આગળ જોઈએ. પ્લેટફોર્મ પર ખૂબ જ ભીડ હતી. મુસાફરો ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા. બીજી ઘણી બધી ટ્રેનો પણ ઊભી હતી. લાલ રંગના કપડાવાળા માણસો સામાન ઉપાડીને દોડાદોડી કરતા હતા. માઇકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી. કેટલાક મુસાફરો પોતાની ટ્રેનની રાહ જોઈને બેઠા હતા. મને તો આ બધું જોવાની ખૂબ જ મજા પડી ગઈ અને અમે પણ ફેરિયા પાસેથી કેળા અને ચીક્કુ લઈ ડબ્બામાં બેઠા. હવે પ્લેટફોર્મ પર ખૂબ ભીડ હતી. ઘણા મુસાફરો છે એ ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા. ઘણી બધી ટ્રેનો પણ ઊભી હતી. લાલ રંગના કપડાવાળા માણસો સામાન ઉપાડી દોડાદોડી કરતા હતા. માઇકમાં જરૂરી સૂચનાઓ પણ સંભળાતી હતી. જે લાલ રંગના કપડાવાળા માણસો હતા એ કુલી હતા અને જે લોકો છે એ સામાન છે એટલે કે મુસાફરોનો સામાન ઉંચકી અને એના જે વાહનો છે કે જે તે સ્થળે છે એ પહોંચાડતા હતા. કેટલાક મુસાફરો છે એ પોતાની ટ્રેનની રાહ જોઈને બેઠા હતા. મને તો આ બધું જોવાની ખૂબ મજા પડી ગઈ. એટલે કે રિયાને તો છે એ આ બધું જોવાની ખૂબ જ મજા પડે છે. એમણે પણ ફેરિયાઓ પાસેથી છે એ કેળા અને ચીક્કુ લઈ અને ફરી પાછા એ લોકો છે એ ડબ્બામાં બેઠા. સમય થતાં ટ્રેન ઉપડી. અમે કેળા અને ચીક્કુ ખાધા પછી હું ટોયલેટ જઈ આવી. હવે ઊંઘ આવતી ન હતી. મારી પાસે સાપસીડીની રમતનું બોર્ડ અને રમવાનો પાસો હતો. મેં હિમાક્ષને અને ફિયોનાએ થોડો સમય સાપસીડીની રમત રમી. એટલામાં નડિયાદ સ્ટેશન આવ્યું જ્યાં ફિયોનાને ઉતરવાનું હતું. ફિયોના અમને આવજો કહી ઉતરી ગઈ. પછી હું અને હિમાક્ષ સૂઈ ગયા. હવે સમય છે એ 3:45 થયો હતો. સમય થતાં ટ્રેન ઉપડે છે અને રિયા જણાવે છે કે અમે કેળા અને ચીક્કુ ખાધા અને પછી છે એને ઊંઘ ન આવતી હતી એટલે એમની પાસે સાપસીડીનું રમતનું બોર્ડ હતું, રમવાનો પાસો પણ હતો. એટલે હિમાક્ષ, ફિયોના થોડો સમય છે એ સાપસીડીની રમત રમે છે. એટલામાં નડિયાદ સ્ટેશન આવ્યું અને ફિયોનાને ઉતરવાનું થયું કારણ કે ફિયોનાનું કુટુંબ છે એ નડિયાદ જઈ રહ્યું હતું ને નડિયાદ સ્ટેશન આવ્યું એટલે એનો આખો પરિવાર છે એ ત્યાં ઉતરી ગયો. ફિયોના અમને આવજો કહી અને ઉતરી ગઈ. પછી રિયા જણાવે છે કે હું અને હિમાક્ષ એટલે કે રિયાનો ભાઈ બંને સૂઈ જાય છે. તમે ક્યારેય રાત્રિના સમયે રેલમાર્ગ કે સડક માર્ગે મુસાફરી કરી છે?
તમે તે વખતે રસ્તામાં શું શું જોયું હતું તે વિગતે લખો. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારા માટે પૂછવામાં આવેલો છે. જો તમે ક્યારેય રાત્રિના સમયે રેલ માર્ગે કે સડક માર્ગે મુસાફરી કરી હોય અને તે વખતે તમે રસ્તામાં જે પણ કાંઈ જોયું હોય એ વિગતે અહીંયા લખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન, રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું તે લખો. તો આનો જવાબ તમે સમજૂતીના આધારે લખી શકો કે રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં જે રોશનીથી આખું શહેર છે એ ઝગમગી રહ્યું હતું એ પ્રકારના દ્રશ્યો, જેમ કે મોટી મોટી બિલ્ડિંગો, રોશનીથી આખું શહેર ઝળહળી ઉઠ્યું હતું, એ પ્રકારે છે એ તેમણે નિહાળ્યું. એ વિશે તમે લખી શકો છો. અગાઉ આપણે સમજૂતીમાં પણ આપણે જોઈ ગયા કે અહીંયા જે ચિત્ર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, રોશનીથી ને જુદી જુદી લાઇટથી છે એ ઝગમગી રહ્યું છે એ પ્રકારનું શહેર આ ચિત્રમાં તમે જોઈ શકો છો. કે એણે જ્યારે જોયું ત્યારે એક મોટું શહેર હોય એવું લાગ્યું એને, અને સાથે સાથે રોશનીથી એ શહેર છે એ સુંદર લાગી રહ્યું હતું. બહુમાળી મકાનો હતા. તો અને એની ટ્રેન છે એ ક્યારેક પુલ પરથી, ક્યારેક ફાટકવાળા માર્ગે, ક્યારેક સડક માર્ગેથી છે એ પસાર થઈ રહી હતી. તો આ પ્રકારનું દ્રશ્ય છે એ નિહાળે છે. તો એ રીતે તમે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. ત્યાર પછી, તમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ પાસેથી ખરીદી કરી છે? જો હા, તો તેની યાદી તૈયાર કરો. એટલે કે અહીંયા તમને કેટલાક બોક્સ આપવામાં આવેલા છે. તમે જ્યારે મુસાફરી કરી હોય ત્યારે ફેરિયાઓ પાસેથી જે પણ વસ્તુઓની ખરીદી તમે કરી હોય એ વસ્તુઓના નામ તમારે આ બોક્સમાં લખવાના છે. તો ચોક્કસથી તમે આ લખજો. ત્યાર પછીનો પ્રશ્ન, અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું શું જોયું? જ્યારે અમદાવાદ શહેર આવે છે અને ટ્રેન ઊભી રહે છે ત્યારે રિયા અમદાવાદના પ્લેટફોર્મ પર જુએ છે તો તેને માલસામાન લઈ અને અવરજવર કરતા લાલ રંગના કપડાં પહેરેલા કુલીઓ, ત્યાર પછી કેટલાક ફેરિયાઓ કે જે જુદી જુદી વસ્તુઓ વહેંચતા હોય છે, છૂટક વસ્તુઓ વહેંચતા ફેરિયાઓ જોવા મળે છે. કેટલાક મુસાફરો આમથી તેમ જતા જોવા મળે છે. આ પ્રકારે છે એ તમે સમજૂતીને આધારે અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ જે જોયું એના વિશે તમે લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન, અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાને કયા કયા અવાજો સાંભળવા મળ્યા? તો અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાને એક તો ફેરિયાના અવાજો કે જે જુદી જુદી વસ્તુઓ વેચતા હોય છે, ત્યાર પછી પ્લેટફોર્મ પર જે માઇકમાં સૂચના આપવામાં આવતી હતી એ સૂચનાઓનો અવાજ, અવરજવર કરતા મુસાફરો જે વાતચીત કરતા હોય એનો અવાજ, એ તમે અહીંયા લખી શકો છો. તો આ પાઠ છે એ આપણે અહીંયા સુધી રાખીએ અને રિયાની જે મુસાફરી છે એ હજી છે એ સળંગ છે, જે આપણે આગળના પાઠમાં સમજીશું. અસ્તુ.